षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। હમણાં આપણે સૌ એક બહુ સરસ મજાનો અધ્યાત્મસભર અને ભક્તિપરક એક પાઠ આપણે સૌએ સાંભળ્યું, જેનો શીર્ષક હતો દો તરહ કે ભગવાન। સત્તા સ્વરૂપ પુસ્તકમાં, ગ્રંથમાં, રાત્રિના સ્વાધ્યાયમાં જે આપણો વિષય ચાલે છે, અરહંતાદિકના સ્વરૂપથી, અરહંતાદિક સર્વજ્ઞ ભગવંતોના સ્વરૂપની સમજણથી આત્માર્થી મુમુક્ષુને થતો આત્મલાભ, ધર્મલાભ, ઇહલૌકિક પુણ્યના પ્રસંગો મળવા, સ્વર્ગાદિકની પ્રાપ્તિ થવી, એ બધી ગૌણ બાબતો છે। નથી મળતી એમ નથી, અને મળે સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય તો કંઈ બહુ મોટી ઉપલબ્ધિ થઈ એમે નથી, કેમ કે મુમુક્ષુ આત્માર્થી જીવનો ધ્યેય આત્મોપલબ્ધિ કે સ્વરૂપની અનુભૂતિ હોય છે। સ્વર્ગાદિકની પુણ્યના પ્રસંગોની પ્રાપ્તિ સાંસારિક જીવનની અનુકૂળતા, સાનુકૂળતા અનંત વખત જીવે મંદકશાયને લીધે મેળવી ચૂક્યો હોય છે। ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો એ કોઈ નવી ઉપલબ્ધિ નથી। ગુરુદેવશ્રી એક સરસ શબ્દ બોલે છે એને માટે, એ કોઈ અપૂર્વ નથી। કોઈ પણ જાતના પુણ્યના પરિણામ, પુણ્યના પ્રસંગો, પુણ્યના પરિણામ, જીવના પુણ્યના પરિણામ, કોઈ પણ ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ પુણ્યના પરિણામ અપૂર્વ નથી। એટલે પૂર્વે બધા જ જાતના પુણ્યના પરિણામો આ જીવે કર્યા છે, અને પુણ્યના પરિણામના ફળમાં પુણ્યના જે ફળ મળે સાતિશયથી સાતિશય, એ કોઈ અપૂર્વ નથી। પરિણામ પણ અપૂર્વ નથી, ફળ પણ અપૂર્વ નથી। સમજાણું? પરિણામ પણ અપૂર્વ નથી અને ફળ પણ અપૂર્વ નથી, પણ સંતપ્ત માનસ શાંત હો, એ અપૂર્વ છે। પાપ અને પાપના ફળથી, પુણ્ય અને પુણ્યના ફળથી મન શાંત થાય, ઉપયોગ શાંત થાય, નરકાદિકના ભાવોય નહીં, નરકાદિકના ફળે નહીં,
સ્વર્ગાદિકના ભાવોય નહીં અને સ્વર્ગાદિકના ફળે નહીં, અધોગતિએ નહીં અને સ્વર્ગાદિ ઉર્ધ્વગતિ નહીં. આ ચારેય ગતિઓથી પાર પંચમ ગતિના પરિણામો થવા તે અપૂર્વ છે. કામ ભોગ બંધનની કથા, સંસાર શરીર ભોગોની કથા કોઈ અપૂર્વ નથી. સમજાણું? એટલે આજે આપણે પાઠ હમણાં વાંચ્યું ને, એમાં દો તરહ કે ભગવાન, એક જીન મંદિરમાં રહેલા અને એક દેહરૂપી મંદિરમાં રહેલા. તો જે અરહંતાદિક જે સમોશરણમાં છે, મંદિરોમાં છે, એમને ભજવાથી, એમની પૂજા પાઠ વૈયાવૃત્તિ સેવા શુશ્રૂષા એ કરવાથી શું લાભ થાય છે? તો કહે છે કે આ ભવ સંબંધી લૌકિક થોડી ઘણી સાનુકૂળતા મળી જાય. પણ આમાં એક શબ્દ આવ્યો તો ખ્યાલ હશે, બીજું બધો લાભ થાય પણ મુક્તિ તો નહીં જ થાય. પુણ્ય બંધ થાય પણ નિર્બંધ આત્માની પ્રાપ્તિ તો ન જ થાય. સમજાણું? जिन मंदिर में श्री जिन राज, तन मंदिर में चेतन राज. आज गाई ने આપણે जिन मंदिर में श्री जिन राज, तन मंदिर में चेतन राज. તો બંને વચ્ચે જે ડિફરન્સ છે, એક પુણ્ય બંધનમાં નિમિત્ત છે અને એક પાપના તો ઠીક પણ પુણ્યના પણ અભાવમાં નિમિત્ત છે. ખ્યાલમાં આવ્યું? તો બે પ્રકારના ભગવાન છે. વાંચું થોડુંક, એને આધારે જ આપણે આજની ચર્ચા લેશું, કેમ કે સત્તા સ્વરૂપ ગ્રંથમાં એની જ ચર્ચા ચાલે છે. એટલે આજનો સ્વાધ્યાય પણ આપણે આ દો તરહ કે ભગવાન, એક બહારમાં વિરાજેલા, એક અંદરમાં વિરાજેલા, હા વાંચીએ. જો નિજ આત્મ કા સ્મરણ નમન કરું અરહંત. સૌથી પહેલા કોને સ્મરણ કર્યા? નિજ આત્મ કા સ્મરણ. સ્વને પહેલા સ્થાપ્યા, પછી નમન કરું અરહંત, અરહંતને નમન કરું. સ્મરણ સ્વભાવને કર્યા, નમન અરહંતને કર્યા. શું ફેર પડ્યું બેઉમાં? નમન તો અરહંતને કર્યા અને સ્મરણ તો સ્વભાવને કર્યા. નિજ આત્મ કા સ્મરણ નમન કરું અરહંત, નિજ આત્મ કે રમણ સે આવે ભવ કા અંત. રામા જ રહસ્ય ખુલ્લું મૂક્યું કે નિજ આત્મામાં રમણતા કરવાથી જ, સ્વરૂપની રમણતા કરવાથી જ ભવનો અંત આવે છે. હા, ભવનો જો અભાવ કરવો હોય, સંસારનો જો અભાવ કરવો હોય, ચાર ગતિઓથી પાર, ભવ સમુદ્રથી પાર ઉતરવું હોય, તો સ્વસ્વરૂપ સ્વપરમાત્માની રમણતા સિવાય બીજો કોઈ ઉપાય છે ને? ગજબની અધ્યાત્મની અપૂર્વ વાત. બસ આ જ રહસ્ય સત્તા સ્વરૂપમાં સમજાવવા માંગે છે. સર્વજ્ઞને જાણો, સર્વજ્ઞ સ્વભાવને ઓળખો. શું કીધું? સર્વજ્ઞને જાણો,
સર્વજ્ઞ સ્વભાવને ઓળખો. વીતરાગી ભગવંતને જાણો અને વીતરાગ સ્વભાવને ઓળખો. ગુરુદેવશ્રીનું જે આવતીકાલનું પ્રવચન છે એમાં ઓલા નાકના ગુંગા ખાનાર ચાવનાર સુંદર વીરાની વાત આવશે. એમ અજ્ઞાનની ટેવ, મોહની મમતા, એની બધી વાત એમાં આવશે. એક તરફ છે આત્મા, જે ખરેખર છે પરમાત્મા, અને જે સામેના બાજુમાં છે, મંદિરમાં છે, સમોશરણમાં છે, એ વ્યવહાર એ પરમાત્મા. મારા માટે, આપણા માટે, એમને માટે તો એ પરમાત્મા જ છે. સમજાણું? એક બીજી બહુ સરસ વાત કરું છું, સાંભળો. સમજાય તો સમજવાની કોશિશ કરો. આત્મા પહેલા આત્મા છે. આત્મા પહેલા આત્મા જ છે, પછી પરમાત્મા છે. આત્મા તો આત્મા જ છે ને. તો આત્માની દ્રષ્ટિ કરવાથી જે પરમ વીતરાગ સર્વજ્ઞ દશા પ્રગટ થાય, એ દશાનું નામ પરમાત્મા છે. પરમ એટલે ઉત્કૃષ્ટ. તો આત્મા તો જે છે એ છે, એમાં શું ઉત્કૃષ્ટપણું છે, એમાં શું નિકૃષ્ટપણું? આત્મા તો આત્મા છે. હા, ગુજરાતીમાં આપણે એમ કહીએ કે મા તે માં, મા તે માં, બીજા વગડાના વા. સમજાણું? આ માની કઈ વ્યાખ્યા હોય? મા તો માં હોય. હા, માવતર તો ક માવતર ન હોય, પણ છોરું કછોરું હોય, પણ માવતર ક માવતર ન હોય. હા, પરમાત્મ પ્રકાશમાં બહુ સરસ વાત કરી. અપ્પા સો પરમપ્પા, અપ્પા સો પરમપ્પા. આત્મા જ પરમાત્મા છે. તો પરમ એટલે ત્યાં સર્વોત્કૃષ્ટ. હમણાં જે 151 નંબરની ગાથા નિયમસારની આપણે વાત કરી હતી, પરમઠ્ઠો શબ્દ આવ્યો પહેલો જ. પરમાર્થ, રાગ દ્વેષથી રહિત, મોહ રાગ દ્વેષથી રહિત ચિન્હ માત્ર હોવાથી આત્મા જ પરમાર્થ છે. એમ આત્મા જ પરમાત્મા છે. ઓલા તો પરમાત્મા થયા છે, આ તો પરમાત્મા છે. શું ફેર પડ્યો? ઓલા તો પરમાત્મા બન્યા છે, પરમાત્મા થયા છે. અહીંયા તો પરમાત્મ સ્વરૂપ હાજરા હજુર વિદ્યમાન છે. હું પરમાત્મા છું એમ નક્કી નિર્ણય અને અનુભવ કર. તો પર્યાયે પ્રગટ પરમાત્માની વાત નથી. આ જે દ્રવ્ય સ્વભાવે છે એની વાત છે. આપણે જ્યારે લગ્નના વગેરે પ્રસંગો હોય તો બાઈઓ વચ્ચે વાતો કેવી રીતે થાય? સોનું કેટલું આવ્યું એવું કોઈ પૂછે? કાનના કુંડળો કેટલા આવ્યા, અને બંગડીઓ કેટલી આવી, અને હા મંગળસૂત્ર કેટલા આવ્યા, એવું પૂછીએ આપણે? વીંટીઓ કેટલી આવી એવું નથી પૂછતા. ભાષા દ્રવ્યની હોય છે. સોનું કેટલું મળ્યું? સુવર્ણ તો દ્રવ્ય છે ને, અને સુવર્ણ દ્રવ્યમાંથી પછી ઘરેણાઓ ઘડાય. પણ સોનાની સુવર્ણની વાત જ્યારે કરીએ ત્યારે દ્રવ્ય સ્વભાવની આપણી ભાષા હોય. કેમ કે પર્યાય દ્રષ્ટિ તે વિનશ્વર કહેવાય ને, એટલે પર્યાયની ભાષામાં નથી બોલતા આપણે. ઘરેણાઓ, સોનું કેટલું આવ્યું, તમારી પાસે સોનું કેટલું છે ને? એમ આત્મા તો આત્મા છે, પરમાત્મા કહેવું એ પર્યાયની વાત છે. પણ ખરેખર આત્મા જ પરમાત્મા છે, પરમ ઉત્કૃષ્ટ આત્મા. એટલે આમાં સૌથી પહેલા સ્મરણ આત્માને કર્યું.
આત્મસ્મરણપૂર્વક જિનેન્દ્ર ભગવંતોનું નામસ્મરણ. એવી રીતે દો તરહ કે ભગવાન, પરમાર્થ અને વ્યવહાર એ બંને વચ્ચેની સંધિ. हे भव्य सुनो भगवान दो तरह के होते जगती तल में, पहले रहते जिन मंदिर में, दूजे रहते तन मंदिर में. પહેલા ક્યાં રહે છે? જીન મંદિરમાં, અને આ બીજા તન મંદિરમાં. આ દો તરહ કે ભગવાન. पहले पर हैं, पहला वाला पर छे. दूजे हैं निज पोते, पहले पर्याय रूप भगवान. पहला पर्याय रूप छे, दूजे द्रव्य रूप जिनको कहते हैं जो कारण परमात्म. કારણ પરમાત્મા છે, ઓલા કાર્ય પરમાત્મા છે. ભાષા સમજાય છે? अरे आज तक मुक्ति गए जो वे हैं सभी सिद्ध भगवान. જેટલા ગયા એ બધા સિદ્ધ ભગવંતો. उनकी ही अरहंत दशा की जिन प्रतिमाओं का निर्माण. મંદિરોમાં, જીન મંદિરોમાં, ધર્માયતનોમાં જે પ્રતિમાઓ હોય છે, જે આજે સિદ્ધ બન્યા છે. 24 તીર્થંકર હાલમાં કઈ દશામાં છે? સિદ્ધ દશામાં છે, બરાબર. પણ મંદિરોમાં એમની પ્રતિમાઓ અરહંત દશાની બનાવીને વિરાજમાન કરવામાં આવે છે, બરાબર. और प्रतिष्ठित होकर वे सब बनती हैं जिन देव महान, जिन मंदिर में राजित होकर वे ही बनती हैं ભગવાન. જીન મંદિરોમાં પ્રતિમા રૂપે આવીને પ્રતિષ્ઠિત થઈને ભગવાન થઈને વિરાજમાન થાય છે. આ પરમાત્માની વાત ચાલે છે. ઉનકી પૂજન ભક્તિ ભાવ સે. જો હવે સવારનો વિષય આવ્યો, પુણ્ય પાપ અધિકાર. પુણ્ય પાપ અધિકારનો રહસ્ય આવ્યો આમાં. હવે उनकी पूजन भक्ति भाव से जो करते उन भव्यों को, जे भव्य जीवो एमनी पूजा अर्चना वंदना करे छे, अरे सातिशय पुण्य बंध होता है जिनवर भक्तों को. પુણ્ય બંધ થાય છે, સાતિશય પુણ્ય બંધાય છે. હજી શું શું મળે? જો થોડીક લિસ્ટ આપું. હા, सामान्य पुण्य से सब लौकिक सुविधाएं तो मिल जाती है. फॉर एग्जाम्पल एसी बंगले. શું? એસી જો સાતિશય પુણ્યનો ફળ નથી. એસી અને બંગલા એ સાતિશય પુણ્યનો ફળ નથી. એ પરચુરણ, સાવ ચિલ્લર સામાન્ય પુણ્યનો ફળ છે. એસી બંગલે, એસી મોટર. અરે હવે તો ગામના ભંગી પણ એસી મોટર લઈને જાય છે. અમેરિકામાં જે ભંગી લોકો ટોયલેટ સાફ કરવા જાય ને, સાફ સફાઈ, એમની પાસે પણ એસી કાર હોય. ઠંડી હોય એટલે હીટર, ગરમી હોય એટલે એસી. હા, એસી બંગલે, એસી મોટર, સબ સુવિધાएं जुट जाती. सामान्य पुण्य ना લીધે. एसी जैसी सुविधाएं तो बिल्ली कुत्तों को मिल जाती. કરોડપતિના ઘરમાં જે ધોળા ધોળા હોય ને, બદક જેવા કૂતરાઓ, એ એસીમાં જ રહે છે. એસીમાં અને મહારાણીના ખોળામાં, મહારાણી સોફા ઉપર અને મહારાણીના ખોળામાં, મહારાણીને માટે ગાદલો અને મહારાણીના ખોળામાં પછી ઓલી બિલાડી. કેટલો પુણ્યનો ઉદય છે એને. હા, એસી જૈસી સુવિધાએ તો બિલ્લી કુત્તા
कुत्तों को मिल जाती, हमसे भी जो આપણા કરતા પણ हमसे भी अच्छी सुविधाएं उनको भी तो है जुट जाती. અરે આપણે ભૂખ ન હોય તો પાર્લેજી બિસ્કિટે ખાઈ નાખીએ, બરોબર? કૂતરાને નહીં હાલે, એ ડોગીને નહીં હાલે, એના માટે સ્પેશિયલ. હા, સમજાણું? આ ફેર છે, વિચિત્રતા છે. આ ઉદયની વિચિત્રતા વિચારો આપ. હા, કોનો પુણ્યનો ઉદય? હા, આ બધા સામાન્ય પુણ્યના ફળમાં. એસી જૈસી સુવિધાएं તો बिल्ली कुत्तों को मिल जाती, हमसे भी अच्छी सुविधाएं उनको भी तो है जुट जाती, उनको तो ये सब सुविधाएं. સાંભળજો, એ કૂતરા અને બિલાડી માટે ઉनको तो ये सब सुविधाएं बिन श्रम के ही है मिल जाती. અને આપણી વાત, हमको श्रम करने पर ही तो ये सब सुविधाएं जुट जाती. वाह, ગજબની વાત છે ને. હા, અહીંયા કાળી મજૂરી કરીને હેરાન થઈ જાય ત્યારે તો ક્યાંક ઘરે એક પંખો આવે. હા, એટલે આ બધી પુણ્ય પાપની વિચિત્રતા. હજી આગળ જો, બહુ સરસ વાત છે. હમ સ્વયં जुटाते हैं तब ही मिलती हैं ये सब सुविधाएं, कुत्ते बिल्ली कुछ करे नहीं फिर भी मिलती हैं सुविधाएं. હવે સાંભળો, પર મુક્તિ માર્ગ में उपयोगी साधन तो प्राप्त नहीं होते. જો એસી ગાડી બંગલા બહારના સંયોગો ભેગા થાય પણ મોક્ષ માર્ગ રૂપ સુવિધાઓ તો એને મળવાના નથી. અરે સાતિશય પુણ્યોદય સે હી વે હમે પ્રાપ્ત હોતે રહેતી. આપણને સાતિશય પુણ્યનો ઉદય હોવાથી દેવગુરુ ધર્મ આદિકનો યોગ મળે છે. देव शास्त्र गुरु का अर्चन और जिनवाणी का श्रवण मनन और देशना की लब्धि निज आत्म का होता चिंतन. કેટલી સરસ વાત છે. હા, निज आत्म का होता चिंतन, साधर्मी जन का सहज मिलन, सदगुरुओं का सत्संग और होते प्रतिदिन जिनवर दर्शन. જો આપણને જે આત્માનુભૂતિ માટે, આત્મકલ્યાણ માટે જે સાતિશય પુણ્યના પ્રસંગો મળે એની આ આખી લાંબી લિસ્ટ છે. હા, પણ એમાં પણ એમ કહે કે દેવગુરુ ધર્મ આદિકની પૂજા પદ્ધતિ, ચિંતન મનન, સાધર્મીઓનો યોગ મળી રહે, બરાબર, સદગુરુઓનો સત્સંગ મળી રહે, જિનેન્દ્ર ભગવંતોના દર્શન મળી રહે, બરોબર. સાંભળજો, અરે સાતિશય પુણ્ય બંધે जिन प्रतिमाओं के अर्चन से अर सब सुविधाएं मिले हमें जिन दर्शन से जिन पूजन से. હવે ધ્યાનથી સાંભળજો, આ બધું જિનેન્દ્ર ભગવંતોના દર્શનથી મળી જાય. ભલે સાતિશય પુણ્ય બંધે, ભલે સાતિશય પુण्य बंधे पर उससे कर्म नहीं कटते. આ સિદ્ધાંત, એનાથી કર્મ કપાશે નહીં, સંયોગો મળશે પણ કર્મ નહીં કપાય. સ્વર્ગ સંપદા ભલે મિલે પર હમ ભગવાન નહીં બનતે. આ પરમાત્માના જીન દર્શનના પૂજન, અધ્યયન, સ્વાધ્યાયથી સંયોગો મળી રહે, વિષય ભોગોના સંયોગો મળી રહે, સાંસારિક સુખ સુવિધાઓ મળી રહે, પણ એ બધું નિરતિશય પુણ્યનો ઉદય છે, સામાન્ય પુણ્યનો ઉદય છે. એ કોઈ સાતિશય પુણ્યનો ફળ નથી. સાતિશય પુણ્યનો ફળ તો રત્નત્રય રૂપ મોક્ષ માર્ગનું નિમિત્તપણું મળવું, એવા સાધર્મીનો યોગ મળવો જે આપણને ભગવાન બનવાના મહામંત્રો કાનમાં ફૂંકે.
પોઈન્ટ સમજાણું? હા, બાજવા માટેના સાધર્મી તો ઘણા મળે, માથાકૂટ કરવા માટેના તો સાધર્મી ઘણા મળે, પણ તત્વની વાત સમજાવીને તત્વના માર્ગે સ્થિર રાખનારા સાધર્મી કેટલા મળે આપણને? હા, તો આવા સાધર્મીનો યોગ મળવો એ સાતિશય પુણ્યનો યોગ છે. એવી રીતે આ સ્તવન આજે આપણે કાલે પણ લેશું. તો આગળનો જે વિષય છે 7-8 છંદ ઉપર આપણે અર્થ લીધો છે, વિશેષ અર્થ કાલે લેશું. દો તરહ કે ભગવાન, એક તરફ પર પરમાત્મા છે, એક તરફ સ્વ પરમાત્મા છે. એવી રીતે આ બધી ચર્ચા છે. આનો વિશેષ વર્ણન આપણે કાલે લેશું. આપણે સૌ મા જીનવાણીની વંદના માટે હાથ જોડીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.